જૂનાગઢમાં મંદિરમાં દેવ મૂર્તિ તોડવાના મામલે સમગ્ર રાજ્યમાં ગુસ્સો ફેલાયો છે। આ ઘટનાને લઈને લોકપ્રિય સાહિત્યકાર રાજભા ગઢવીએ પણ કડક પ્રતિક્રિયા આપી છે। તેમણે જણાવ્યું કે જે ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ છે। રાક્ષસી પ્રવૃત્તિ ધરાવનારા લોકો દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું છે। આવા લોકોને તાત્કાલિક શોધી કડકમાં કડક પગલાં લેવાની જરૂર છે। તેમણે વિમર્શ કરતા આગળ કહ્યું કે અફસોસની વાત એ છે કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે સનાતનની રક્ષા માટે જાણીતા ઘણા લોકો ચૂપચાપ બેસી રહે છે। આજે એ લોકો બહાર ના આવ્યા। રાજભા ગઢવીએ સરકાર અને તંત્રને હકારાત્મક વલણ દાખવીને દોષિતોને ઝડપવા અને સમાજમાં શાંતિ જળવાય તેવા પ્રયાસો કરવા અપીલ કરી છે। ના ખરાબ કોઈ પણ બને એને તો આપણે ખરાબ દ્રષ્ટિથી જોવી પડે। બહુ દુઃખદ ઘટના છે અને આમ તો ચોર છે, આવા મંદિરોમાં ચોરીઓ કરતા હોય, તોડતા હોય, એવું ઘણી જગ્યાએ બને, એને જલ્દી પકડાય અને એને દંડ મળવો જોઈએ અને આપણને દુઃખ થાય ધાર્મિક ઓલા ઉપર। પણ રાક્ષસી વૃત્તિઓ એને શું મંદિર હોય કે શું ફલાણું હોય કે શું તબેલો હોય એને બધું હરખું ગણતા હોય, આવું કરતા હોય છે, એને દંડ મળવો જોઈએ। શું કહેશો, એ કઈ સનાતનની બહાર નો આવ્યો, એ કઈ સાધુ સંતો જે મસ્ત મોટી વાતો કરતા હોય છે કે આ કરી સનાતન માટે આ કરી, જો મંદિર તોડી જતા હોય છે છતાં પણ મૂર્તિ તોડી ફેંકી દેતા કોઈ બહાર નો વાત સાચી છે, પણ ચોર ચોરી કરીને તો આવું કેટલી જગ્યાએ મંદિરોમાં તોડે કરે છે, તો એનો કાયદો એનું કામ કરે છે। એટલે બીજું બહાર તો ખાલી કાયદો કામ કરે, એમાં સનાતન આવી ગયો તો સનાતનનો ધર્મ ખરેખર અન્ય ધર્મના લોકો આમાં સંડોવાયેલા હોય તો શું તો તોડી નાખવા જઈને માથે આવી જાય, ચોર તરીકે ચોરી કરવા એમાં તોડી ગયા તો આપણે એમ થાય કે એનો દંડ મળી જાય। બાકી કોઈ ધર્મની દ્રષ્ટિએથી તોડ્યું હોય તો હજી ઘણું થાય, એ ખબર પડ્યા પછી તો કરવું જ પડે ને, પણ હજી પાકું ન થાય ત્યાં સુધી આપણને થેન્ક યુ।